આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ મસ્ત અને ટેસ્ટી મસાલેદાર રગડાવાળી પાણીપુરી. પાણીપુરી તો આપણે બધા જ ખાઈએ છીએ, પણ જ્યારે તમે ગરમા ગરમ રગડો, મસાલો અને ચટણી ઉમેરાય ત્યારે તેનો ટેસ્ટ કંઈ અલગ જ હોય છે. મોઢામાં પાણી આવી ગયું ને, તો ચલો હવે પાણીપુરી બનાવીએ. સો હવે આપણે બાફેલા વટાણા અને બટાકાને બરોબર મેશ કરી લઈશું. હવે કોથમીર, ફુદીનો, મરચું અને આદુ તૈયાર છે. હવે ગરમ પાણીમાં પલાળેલી ઈમલી, ખજૂરને આપણે ગ્રાઇન્ડરમાં નાખીને મિક્સ કરી લઈશું. એની અંદર જીરું, લાલ મરચું, ધાણા જીરું, અને મીઠું નાખીને એને મિક્સ કરી લઈશું. તો આપણી પેસ્ટ તૈયાર છે. એની અંદર થોડું પાણી નાખીને એને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણી પેસ્ટ તૈયાર છે. હવે આપણે ફુદીનો, મરચું, લસણ, કોથમીર એ બધાને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી પેસ્ટ તૈયાર છે. હવે આપણે તપેલીમાં ઠંડુ પાણી લઈશું અને એમાં આપણે બનાવેલી પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા બાદ આપણે એને મસ્ત મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર પાણીપુરી મસાલો નાખીશું. હવે ચાટ મસાલો, હવે આપણે જલજીરા નાખીશું. એના પછી આપણે બનાવેલો મસાલો નાખીશું. ત્યારબાદ આપણે નાખીશું આમચૂર પાવડર. હવે બધાને મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર લીંબુ નીચોડીશું. મસ્ત બને છે પાણી. તો આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. તો હવે હું ટેસ્ટ કરીને તમને કહું કે કેવી બની છે.